અને આ તરફ વરસાદ અંગે હવામાન વિભાગે આગાહી કરી છે। અત્યારે તો મેઘરાજા રિસાઈ ગયા છે, પરંતુ 18 થી લઈને 22 જુલાઈ સુધી હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। આજે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ અપાયું છે। બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। અરવલ્લી, મહીસાગર અને કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે, પરંતુ રાજ્યમાં 255.7 મીમીની સામે 388.6 મીમી વરસાદ થયો છે। આજે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। મધ્યપ્રદેશમાં સર્જાયેલી સિસ્ટમના કારણે વરસાદ થશે તેવું અનુમાન લાગી રહ્યું છે, પરંતુ એક વાત ચોક્કસ છે કે છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજા ગુજરાતમાંથી रिसायला છે। आने वाला अगले 7 दिन तक राज्यों में हल्का से मध्यम बारिश अनेक स्थानों में होने का संभावना है और आज के लिए हम हेवी रेनफॉल येलो वार्निंग के साथ दिया जा रहा है। इसमें जो डिस्ट्रिक्ट आएगा बनासकांठा, साबरकांठा, अरावली और महिसागर के लिए उत्तरीय जो गुजरात जिला है इसमें दिया जा रहा है और सौराष्ट्र कच्छ में कच्छ डिस्ट्रिक्ट के लिए दिया जा रहा है। इसमें येलो वार्निंग है आइसोलेटेड हेवी रेनफॉल का। હવામાન વિભાગ યલો વોર્નિંગ આપતું હોય, પરંતુ અંબાલાલ પટેલ અત્યારે કહી રહ્યા છે કે અત્યારે સૂકું રહેશે। ચિંતાજનક આગાહી એમણે કરી છે કે 5 થી 6 દિવસ વરસાદ થવાની કોઈ લાંબી આગાહી નથી લાગતી। હાલ રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે, હાલમાં ભારે વરસાદની કોઈ સંભાવના નથી। અંબાલાલ પણ કહી રહ્યા છે કે છૂટો છવાયો વરસાદ પડી શકે છે। પંચમહાલના ભાગો, હિંમતનગર, સાબરકાંઠાના ભાગો, આ ઉપરાંત વડોદરાના પૂર્વીય ભાગો, અમદાવાદ, ગાંધીનગરના ભાગો, મધ્ય ગુજરાત કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના અને પૂર્વ ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આથી અમદાવાદ, ગાંધીનગરમાં પણ લગભગ 28મી તારીખની આસપાસ ભારે વરસાદ થઈ શકે અને કોઈ ઠેકાણે જો સંજોગો સાનુકૂળ મળે તો અતિ ભારે વરસાદ થવાની પણ શક્યતા ગણી શકાય। આ બાજુ ડાંગમાં 2 લોકોનું ડૂબી જવાના કારણે મોત થયું છે। ખાતળ માછળી ગામે આ ઘટના બની છે। મિલન ધોધમાં નાહવા માટે પડેલા 2 યુવકો અને એ પૈકી એક યુવકનું મોત થયું છે। બંને યુવકો બીજા યુવકનું પણ મોત થઈ ગયું છે। આ બંને યુવકોના મૃતદેહને બહાર કઢાયા છે। મિહિર ગામિત અને નિહિત ગામિતનું આ દુર્ઘટનામાં મોત થયું છે। આ તરફ સુરતમાં ખાડીપુરને લઈને ફરી એકવાર સરકારની એ જ વાતો સામે આવી છે કે જેમાં મોટા નેતાઓ અને એસએમસીના અધિકારીઓની સાથે બેઠક મળી, જેમાં નાણામંત્રી કનુ દેસાઈની અધ્યક્ષતા હતી। કલેક્ટર, એસએમસીના કમિશનર, મેયર તમામ લોકો હાજર હતા। ઝીંગા તળાવ સહિતના દબાણો દૂર કરવામાં આવશે અને એની સાથે સાથે ખાડીપુર ન આવે એના માટેની વ્યવસ્થા કરવા માટે મંથન થયું છે। આપણા બધા પદાધિકારીઓ અને આપણા અધિકારીઓ કન્સલ્ટન્ટની સાથે મીટિંગ કરીને આપણે આને કેવી રીતે આ પ્રશ્નને સોલ્વ કરી શકીએ। આપણી ટીપી મંજૂર થઈ ગયેલી છે, ડીપી મંજૂર થયેલી છે, એ એરિયામાં આપણે અત્યારે શું કરવું, પરંતુ આપણે આ પ્રશ્ન કેવી રીતે સોલ્વ કરવો એ ઇરિગેશન ડિપાર્ટમેન્ટ અને બીજા બધા ડિપાર્ટમેન્ટના સંકલનમાં રહીને આપણે એનો ચોક્કસ રીતે નિકાલ કરી શકીશું અને ટૂંકા ગાળાના આયોજન તરીકે જે ઝીંગા તળાવો છે અને બીજા જે દબાણો છે એને તાત્કાલિક હટાવવાનો નિર્ણય કરવામાં આવશે। આ તરફ સુરતમાં ખાડી કાંઠે મોટા પાયે ડિમોલિશન થઈ રહ્યું છે। પૂરને લઈને ખાડી મોટી કરવા માટે ડિમોલિશન હાથ ધરાયું છે। વરાછાના જવાહરનગર સોસાયટીમાં ડિમોલિશન કરવામાં આવ્યું। અલગ 6 મિલકતોને અત્યારે તોડી પાડવામાં આવી છે। આ તરફ વડોદરાના કારેલીબાગમાં સ્થાનિકોમાં ભારે આક્રોશ છે। અક્ષતા સોસાયટીમાં પાણી માટે ભર ચોમાસે પાણી માટે વિરોધ થઈ રહ્યો છે। રોડ પર માટલા ફોડાઈ રહ્યા છે। છેલ્લા 15 દિવસથી વડોદરા જેવા શહેરમાં પાણી નથી મળતું। છેલ્લા 16 દિવસથી લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે। કોર્પોરેશન સાંભળી જ નથી રહી, બધા એકબીજાની પર ઢોળે છે। છેલ્લા કેટલા દિવસથી અમે લોકો કમ્પ્લેન કરી રહ્યા છે, પણ કોઈ સાંભળતું જ નથી। ઉડાવ જવાબ આપે છે। પાણી આપે તો એકદમ લો પ્રેશરમાં અને આખા દિવસનું 20 જ મિનિટ પાણી આપે છે, એટલે એના સ્થાનિકોને બહુ જ મુશ્કેલી પડી રહી છે। આ તરફ મુશ્કેલી ખેડૂતોને પણ પડી રહી છે। ભાવનગરમાં ખાતર માટે લાઈનો લાગે અને લાઈન બાદ જ્યારે ખાતર મળી જાય તો એ ખાતરની થેલીમાંથી રીતસર પથ્થર નીકળે છે। જેસર પંથકમાં થેલીમાંથી પથ્થર નીકળતા ખેડૂતોમાં આક્રોશ છે। ખાતરની થેલી ખોલી તો એમાંથી પથ્થર જેવો પદાર્થ મળ્યો છે। ખાતરની થેલીમાંથી પથ્થર પાણીમાં રાખ્યા છે। 24 કલાક પાણીમાં રાખવા છતાં પથ્થર ન ઓગળ્યા અને ત્યારબાદ આ પથ્થરને લેબમાં મોકલવામાં આવ્યા છે।
આ બાજુ જૂનાગઢમાં મગફળીના બિયારણનો કારોબાર બારોબાર થઈ રહ્યો છે. મગફળી બિયારણની 35 થેલીઓને બારોબાર વેચી દેવામાં આવી છે. ભેંસાણ ખોડિયાર એન્ટરપ્રાઇઝમાંથી આ જથ્થો ઝડપાયો છે. 35 થેલીઓ સરકારી બેગમાંથી ખાલી કરી દેવાઈ અને અન્ય બચકા ભરીને ગોંડલના માર્કેટ યાર્ડમાં મોકલવામાં આવ્યા. બિયારણ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વેચાણ માટે મોકલ્યું અને તાલુકામાં 1500 ખેડૂતોના નામે આ કૌભાંડ થયું હોય તેવી વાતો સામે આવી છે. ભેંસાણના સામાજિક અગ્રણીએ આરોપ લગાવ્યો છે ખેડૂતોને વિનામૂલ્યે આપવાનું હતું મગફળીનું બિયારણ, પરંતુ એના રૂપિયા ભેગા કરી લેવાયા છે. ભેસાણ ખાતે આજે ખોડિયાર એન્ટરપ્રાઇઝ નામની સંસ્થા છે, કારખાનું છે, ત્યાં મગફળીના બિયારણ આવેલું હતું. અહીંયા આવીને અમે જોયું તો આ જે માલિકો છે તેના દ્વારા આ મૂળ જે બેગ છે, સરકારી બેગ જે હતી, ખાલી કરી અને બીજી બેગમાં માલ ભરી અને મગફળીના બિયા વેચાણ અર્થે ગોંડલ યાર્ડમાં મોકલેલા છે. પાર્ટી સાથે વાત થતાં એમણે એવું કીધું કે ભાઈ અમને અમારી ભૂલ સમજાય છે અને અમે બિયારણ પાછું. હાલ જે મીડિયાના અહેવાલ છે મુજબ ખેડૂતે બારોબાર વેચી દીધી છે, તો ખેડૂતે કોઈ આવું કૃત્ય કર્યું હોય તો સંસ્થા મારફત એને એક્શન લેવાના થાય. હાલ સરકાર તરફથી કોઈ પણ રૂપિયાનો ખર્ચ થયો નથી હાલ, અને હજુ સુધી કોઈ પણ પ્રકારનું ચૂકવણું પણ. આ તરફ મેળાઓને લઈને રાજ્ય સરકારે એક મોટી વાત કરી છે. મેળાઓ માટે નિયમોમાં છૂટછાટ સાથે સરકારે મંજૂરી આપી છે. જિલ્લા કલેક્ટરોને છૂટછાટ માટે સત્તા આપવામાં આવી છે. રાજકોટના લોકમેળાને લઈને વિવાદ થયો હતો. મેળા માટે 90 દિવસ માટેનું લાયસન્સ મળી શકશે અને ઇન્સ્પેક્શન કમિટીમાં ઇજનેરની નિમણૂક કરાશે. આનંદ મેળાના કિસ્સામાં સમયમર્યાદા 30 દિવસની કરાઈ છે. અગાઉ આ સમયમર્યાદા 60 દિવસની હતી. અને આ બાજુ પોરબંદરમાં મનપા દ્વારા 2025ના જન્માષ્ટમીના લોકમેળાની તૈયારીઓ થઈ રહી છે. સૌરાષ્ટ્રના બીજા નંબરના સૌથી મોટા મેળા તરીકે જાણીતા આ લોકમેળાનું આયોજન પ્રથમવાર મનપા દ્વારા કરવામાં આવશે. 15 ઓગસ્ટથી લઈને 19 ઓગસ્ટ સુધી એટલે કે 5 દિવસનો આ લોકમેળો જાહેર કરવામાં આવ્યો છે. મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમો અને વિવિધ કેટેગરીમાં સ્ટોલ, ચકડોળ તમામ માટે એક પ્રાઇઝ નક્કી કરવામાં આવી છે, જેમાં ગત વર્ષની સરખામણીમાં 10 થી 12% સુધીનો વધારો કરવામાં આવ્યો છે. પણ ગયા વખતે જેમ આયોજન કરી અને મોટી રાઇડ્સ, નાની રાઇડ્સ, પછી ફૂડના સ્ટોલ્સ અને બીજા સ્ટોલ્સનું આયોજન કરવામાં આવેલું છે. મોટી કુલ 4 રાઇડ છે અને નાની પણ રાઇડ રાખવામાં આવેલી છે અને અંદાજે 360 જેટલા સ્ટોલ્સ છે અને 250થી વધુ રેકડીવાળા અને ફેરિયા બેસી શકે તે માટેનું આયોજન કરવામાં આવે છે. લોકોની